ઝારોલા હાઈસ્કૂલનો ભવ્ય વિજય. એસએસસી બોર્ડમાં 99% પરિણામ. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામની હાઈસ્કૂલ માર્ચ 2025ની એસએસસી બોર્ડમાં પરીક્ષામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. શાળાએ 99% પરિણામ મેળવી સમગ્ર તાલુકામાં ગૌરવ પામ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં 80% અને સામાન્ય પ્રવાહમાં 100%. પરિણામ બાદ ધોરણ 10માં પણ શાળાએ ડંકો વગાડ્યો છે. શાળાના આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે જણાવ્યું હતું કે 41 કર્મચારીઓની સમર્પિત ટીમ 0 પાસ અને સતત પરીક્ષા લેવાથી વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળ્યું. વિજય જસભાઈ કંસારી 85.33 સાથે પ્રથમ, દીપક સોલંકી 84.33 સાથે બીજું અને ધારા બારૈયા 83.50 સાથે તૃતીય સ્થાન પર રહ્યા. આ સફળતામાં શિક્ષકોનો પરિશ્રમ, વાલીઓનો વિશ્વાસ અને દાતાશ્રીઓના સહયોગની મુખ્ય ભૂમિકા રહી છે. આ સમગ્ર સફળતાની પાછળ કેળવણી મંડળ ઝારોલા અને સમગ્ર શાળા પરિવારનો એકતાભર્યો પ્રયાસ રહ્યો છે. મારું નામ સોલંકી દીપક કુમાર રેજીભાઈ છે. હું ધોરણ 10ની અંદર એચજે પરીખ હાઈસ્કૂલ ઝારોલાની અંદર અભ્યાસ કરું છું. આ વર્ષે એટલે કે વર્ષ 2024-25 દરમિયાન મારે 84% આવ્યા છે અને 90% પર્સન્ટાઇલ આવી છે. મારા આ પરિણામ પાછળ અમારા શિક્ષકગણ અને મારા માતા પિતાનો સહયોગ રહેલો છે. મારું નામ તળપદા વિજયભાઈ જસભાઈ છે. હું ધોરણ 10માં ઝારોલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ત્યાં ખૂબ જ સારો અભ્યાસ કરાવે છે. મારા 10મા ધોરણના બોર્ડ એક્ઝામમાં 85% આવ્યા છે. આ 85% આવવા પાછળ ઝારોલા હાઈસ્કૂલના તમામ શિક્ષકો તથા પ્રિન્સિપલ સર અને મારા માતા પિતાનું ખૂબ જ યોગદાન રહેલું છે. હું ધોરણ 11મા ધોરણમાં સાયન્સ લેવા માંગુ છું અને મોટો થઈને ડૉક્ટર બનવા ઈચ્છું છું. નમસ્કાર. ઝારોલાની એચજે પરીખ હાઈસ્કૂલમાં ધોરણ 9-10માં હું શિક્ષિકા કૃતિકા નારાયણભાઈ પટેલ આજે ખુશીની લાગણી અનુભવું છું, કારણ કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ અમારી શાળાનું 99% આવેલ છે. આ પરિણામની પાછળ અમારા આચાર્યશ્રીનું સતત માર્ગદર્શન હેઠળ અમે તમામ શિક્ષક મિત્રોએ ખૂબ જ ટીમવર્કથી કાર્ય કરેલ છે. આ ઉપરાંત પોસ્ટ પ્રિલિમ એક્ઝામ પછી અમે રિઝલ્ટનું એનાલિસિસ કરી અને સતત રેમિડિયલ ક્લાસીસ લીધેલ છે અને વાલીનો સંપર્ક રાખેલ છે અને જેના પરિણામ થકી અમને આ ફળ મળેલ છે. તે બદલ હું ઝારોલા કેળવણી મંડળ, આચાર્યશ્રી તેમજ તમામ શિક્ષકગણનો આભાર વ્યક્ત કરું છું.